નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગૌર નિખિલ અને સ્વાગત કરું છું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 યુનિટ ટેસ્ટ 4ની અંદર જે અંગ્રેજીનું જે પેપર હતું તો એના માટે જે સોલ્યુશન છે એ લઈને આવ્યા છીએ. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આપણે આજનું જે સોલ્યુશન છે તે. સેક્શન એની અંદર જે ટ્રુ અને ફોલ્સ છે તો એનામાં આપણે જોઈએ તો વી ટેક પહેલું જ છે કે વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અવર પ્રોબ્લેમ વિલ નેવર ગો અવે. તો જે પહેલું વિધાન છે એ ખોટું છે. એના પછી બીજો પ્રશ્ન છે કે યોગ ઇઝ ગુડ ફોર અ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ. તો જે બીજો વિધાન છે એ ખરું છે. ત્રીજો છે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. તો જે ત્રીજો છે એ પણ સાચું છે. તો ફરીથી અહીંયા પહેલું વિધાન છે ખોટું છે, બીજું વિધાન છે સાચું છે, ત્રીજું વિધાન એ પણ સાચું છે. આગળ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગની અંદર આપણે જોઈએ તો એન્ઝાયટી. તો એન્ઝાયટી છે એનો મતલબ જે નિયરેસ્ટ મિનિંગ છે એ આનામાંથી જે વરી છે એ એનું નિયરેસ્ટ મિનિંગ થશે. એના પછી પાંચમો જે છે એ વાઇટાલિટી. તો વાઇટાલિટી છે એનો જે નિયરેસ્ટ મિનિંગ થાય એ છે સ્ટ્રેન્થ. છઠ્ઠો પ્રશ્ન છે પ્રોલોંગ. તો પ્રોલોંગ છે એનો જે નિયરેસ્ટ મિનિંગ છે તે થશે એક્સટેન્ટ. ફરીથી એન્ઝાયટી માટે વરી, વાઇટાલિટી માટે સ્ટ્રેન્થ અને પ્રોલોંગ માટે એક્સટેન્ટ. આગળનો જે પ્રશ્ન છે એ લેંગ્વેજ ફંક્શન માટે આવે છે કે ફંક્શન છે એ નીચેનામાંથી કયો લાગુ પડી શકે છે એની અંદર. તો આપણે અહીંયા જોઈએ તો ફંક્શન છે એ 4 તમને આપેલા છે. એક્સપ્રેસિંગ કન્ડિશન છે, એક્સપ્રેસિંગ જે કોન્ટ્રાસ્ટ છે, એક્સપ્રેસિંગ ચોઇસ અને એક્સક્લેમિનેશન. આ 4 તમને ફંક્શન અહીં આપેલા છે. તો 7મા પ્રશ્ન છે એની આપણે શરૂઆત કરીએ તો એનામાં આપેલું છે વોટ અ હોરેબલ એક્સિડન્ટ ઇટ વોઝ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો વોટ આપેલું હોય અથવા તો હાઉ આપેલું હોય અને લાસ્ટમાં તમને ઉદ્ગાર ચિહ્ન જે છે એ આપેલું હોય તો એ હંમેશા એ એક્સક્લેમિનેશન થશે. તો આના માટે જે આન્સર છે એ શું થશે તો એક્સક્લેમિનેશન થશે. એના પછી છઠ્ઠો જે છે 8મો છે કે ઇફ યુ હેડ ડન યોગા યુ વુડ નોટ હેવ સફર મોર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઇફ આપેલું છે એનો મતલબ કે કાંઈક કન્ડિશન આપેલી છે. ઇફનો વાક્ય જ્યારે હોય ત્યારે એની અંદર તમે કન્ડિશન કાંઈ આપેલી હોય તો કન્ડિશન માટે અહીંયા એક જ જે વિકલ્પ છે તમને આપેલું છે કે એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આના માટે જે જવાબ છે એ આવશે એક્સપ્રેસિંગ ધ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એના પછી 9મો જે છે હી વિલ આઈધર સિટ ઇન ધ ક્લાસ ઓર સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ક્લાસ. હવે અહીંયા તમને ચોઈસ આપેલી છે. હવે ચોઈસ માટે આપણે જોઈએ તો એક્સપ્રેસિંગ ચોઈસ છે એ ઓપ્શન તમને અહીંયા આપેલું છે. તો 9મો જે છે એના માટે જે આન્સર છે એ શું થશે તો એક્સપ્રેસિંગ ચોઈસ થશે. એના પછી જે 10મું છે, હવે જે બાકી રહે છે કે 10મું ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી ટુક પાર્ટ ઇન સ્પોર્ટ કોમ્પિટિશન. કે તેની તબિયત બરાબર ન હોવા છતાં પણ તેણે સ્પોર્ટ જે કોમ્પિટિશન છે એનામાં તેણે ભાગ લીધો. તો એ દર્શાવે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા જે વિકલ્પ છે એ તમને અહીંયા કામ લાગશે. આગળ વધતા 11મો જે ક્વેશ્ચન છે કે સિલેક્ટ એન્ડ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. અહીં અંડરલાઇન કરેલો જે તમને વાક્ય આપેલું છે એ નીચેનામાંથી કયા વાક્ય માટે, કયા પ્રશ્નાર્થ માટે એ તમને લાગુ પડી શકે છે. તો અહીંયા તમને 11મો જે પ્રશ્ન છે એ આપેલો છે કે બ્રિજેશ ઇઝ હોસ્પિટલાઇઝ. હવે અંડરલાઇન કરેલું વાક્ય છે ફોર સમ સિવર ડાયટરી પ્રોબ્લેમ્સ. બ્રિજેશ છે એ કાંઈક ડાયટરી પ્રોબ્લેમ્સને લીધે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું છે. તો હવે ફોર સમ સિવર ડાયટરી પ્રોબ્લેમ છે તો એના માટે નીચેનામાંથી કયો પ્રશ્નાર્થ મૂકીએ કે જેના માટે આ જે વાક્ય છે એનો જવાબ હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ
કે પહેલો જે એ ઓપ્શન આપેલો છે કે who is hospitalized for some severe dietary problem, તો હવે અહીંયા ડાયટરી પ્રોબ્લેમ્સ આપેલો છે, તો અહીંયા ડાયટરી પ્રોબ્લેમ હોય તો એ વાક્ય સાચું હોઈ શકે નહીં, તો એ ઓપ્શન એની અંદર આવશે નહીં. પછી સી ઓપ્શન જો આપણે જોઈએ તો એની અંદર આપેલું છે વેન, તો સમય આપેલો છે. હવે વેન અહીંયા તમારા આખા વાક્યની અંદર કોઈ પણ સમય આપેલો નથી, એનો મતલબ કે આ પણ ઓપ્શન છે એ પણ સાચું હોઈ શકે નહીં. એના પછી વોટ છે. હવે એની અંદર પણ આપણે જોઈ શકીએ કે એ વાક્ય માટે બંધ બેસતું નથી, પણ અહીં આપેલું છે કે સમ સેવર ડાયટરી પ્રોબ્લેમ્સ, તો એના માટે જે બી વિકલ્પ છે એ શું આવશે સાચું, કે વાય ઇઝ બ્રિજેશ હોસ્પિટલાઇઝ, બ્રિજેશ શું કામ હોસ્પિટલાઇઝ થયો, કે ફોર સમ સેવર ડાયટરી પ્રોબ્લેમ્સ. બરાબર. એના પછી 12મો જે પ્રશ્ન છે, અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. હવે અહીં વાક્ય આપેલું ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, તો એના માટે આપણે જોઈએ તો ફર્સ્ટ જે ઓપ્શન છે વોટ ડઝ ફિઝિકલ ડિસીઝ ડુ, તો અહીં પહેલો ઓપ્શન જ છે કે એ જ આપણો સીધો જવાબ આવે કે ફિઝિકલ ડિસીઝ જે છે એ તમને શું કરી શકે છે, તો તમને ડિસ્ટર્બ કરી શકે છે ઇમોશન્સને તમારા, તો અહીં જે એ છે એ જ શું આવશે, તો સાચો જવાબ આવશે. એના પછી આપણે શરૂ કરીએ કે સેક્શન બીની અંદર તમને એક ફકરો આપેલો છે ને એની નીચે 2 ક્વેશ્ચન આપેલા છે. તો સૌથી પહેલાં 13મો જે પ્રશ્ન છે કે વોટ ડઝ આયુર્વેદા ટીચ અસ, આયુર્વેદા આપણે શું શીખવાડે છે. તો અહીં જે આન્સર છે એની શરૂઆત આપણે કહીશું, તો અહીંથી શરૂઆત થશે કે ધી આયુર્વેદા, હવે ટીચ છે એની જગ્યાએ આવી જશે ટીચીસ, આયુર્વેદા ટીચીસ અસ. હવે ફકરાની અંદર તમે જુઓ તો હાર્મની વિથ નેચર, આગળ તમે લખી શકો છો કે હાર્મની વિથ નેચર એનો જવાબ આવી શકે છે, પણ ટૂંકમાં જો તમને લખવું હોય તો તમે આટલું લખી શકો છો, આયુર્વેદા ટીચીસ અસ હાર્મની વિથ નેચર, અથવા તો તમે અહીંથી શરૂઆત કરી અને અહીં સુધી આખો જે વાક્ય છે એમને એમ તમે લખી શકો છો. ફરીથી જોઈએ તો આયુર્વેદા ટીચની જગ્યાએ શું થઈ જશે, ટીચીસ, એસ લાગશે પાછળ, અસ હાર્મની વિથ નેચર. આગળનો પ્રશ્ન જોઈએ, 14મો જે ક્વેશ્ચન આપેલો છે કે વાય ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, તો એના માટે તમે જે જવાબ છે એ અહીંથી શરૂઆત કરી શકો છો અને આના સુધી તમે લખી શકો છો કે ઇટ કનેક્ટ્સ અસ with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી પણ તમે એ જવાબ લખી શકો છો. એના પછી ફરી તમને એક પેરેગ્રાફ આપેલો છે અને એના માટે તમને 2 ક્વેશ્ચન આપેલા છે કે વોટ ઇઝ યોગા, એન્ડ 16મો પ્રશ્ન આપેલો છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ યોગા. તો વિદ્યાર્થી મિત્રો અહીં વોટ ઇઝ યોગા જે ફર્સ્ટ તમારો જે ક્વેશ્ચન છે, તો એના માટે તમારો જે આન્સર છે એ આન્સર નાનકડો એક આન્સર થશે કે યોગા શું છે, તો યોગા ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. તો તમારો જે ક્વેશ્ચન છે 15મો, તો એના માટે ફક્ત આટલો જવાબ આવશે કે યોગા ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ. એના પછી કે યોગા છે એના બેનિફિટ શું છે, તો 16મો જે પ્રશ્ન છે તો એના માટે તમે વિદ્યાર્થી મિત્રો અહીં બાકીનો જે પાછળનો આખો પેરેગ્રાફ છે એ પણ લખી શકો છો, અથવા તો તમને જે ટૂંકમાં લખવું તો પણ અહીંયા તમે લખી શકો છો કે યોગા છે એના બેનિફિટ્સ શું છે. તો એ પ્રોવાઈડ છે ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ટુ ધ મસલ. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ skeletal system by improving flexibility and balance. It is good for heart and stimulates cardiovascular system. It oxygenates the blood and helps strengthen heart. તો વિદ્યાર્થી મિત્રો બાકીનો જે આખો પેરેગ્રાફ છે એ પણ તમે આખું લખી શકો છો કે બેનિફિટ્સ ઓફ યોગા, યોગાના જે છે એ ફાયદાઓ શું શું છે, તો એ બધું આખું તમે પેરેગ્રાફ છે એના આન્સરમાં તમે લખી શકો છો. એના પછી સેક્શન સી આવે છે. સેક્શન સીમાં તમને એક પેરેગ્રાફ આપેલું છે અને નીચે જે 17 અને 18 બે ક્વેશ્ચન જે આપેલા છે કે વોટ વોઝ ધ આઈડિયા ઓફ જ્હોન રોબલિંગ, કે જ્હોન રોબલિંગ છે એનો આઈડિયા શું હતો. તો અહીં તમે જે આન્સર છે એની શરૂઆત કરી શકો છો કે ધી આઈડિયા ઓફ જ્હોન રોબલિંગ. હવે તમે અહીંથી શરૂઆત કરો અને
the idea of John Roebling to build a spectacular bridge connecting New York with the Long Island. વિદ્યાર્થી મિત્રો આન્સર છે એની શરૂઆત અહીંથી કરવાની છે કે ધ આઈડિયા ઓફ જોન રોબલિંગ વોઝ ટુ બિલ્ડ અ spectacular bridge connecting the New York with the Long Island. તો જે 17મો ક્વેશ્ચન છે એનો તમે આન્સર આ રીતે લખી શકો છો. હવે 18મો જે ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સેઝ અબાઉટ રોબલિંગ્સ આઈડિયા. હવે બ્રિજના જે એક્સપર્ટો હતા, બ્રિજ બિલ્ડિંગના જે એક્સપર્ટો હતા, તો એને રોબલિંગના આ જે આઈડિયા હતો એના વિશે શું કહ્યું. તો આન્સરમાં આવશે કે તમે અહીંથી શરૂઆત કરી શકો છો. ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ. હવે અહીં સેઝ છે એની જગ્યાએ સેઇડ આવી જશે, કારણ કે ભૂતકાળની અંદર જે વાક્ય થયેલું છે એટલે અહીંયા શું આવી જશે, સેઇડ અબાઉટ રોબલિંગ્સ આઈડિયા. Roebling's idea that it was an impossible feat and told Roebling to forget the idea. It just could not be done. It was not practical. તો જે બિલ્ડિંગ એક્સપર્ટ હતા તો એમણે આ રીતે એમને જે રોબલિંગનો આઈડિયા હતો તો એમણે આ રીતે એમના માટે જવાબ આપેલું. એના પછી આગળનો એક પેરેગ્રાફ તમને આપેલું છે કે બે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર જે છે એમના વચ્ચેની જે વાતચીત છે તો એના માટેના બે ક્વેશ્ચન તમને આપેલા છે કે વોટ ડઝ CSR. હવે CSR એનો મતલબ છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ કસ્ટમર, કે કસ્ટમર છે એણે એ જે રિપ્રેઝેન્ટેટિવ હતો એણે શું પૂછેલું. તો અહીંયાથી આપણે શરૂઆત કરશું કે ધી CSR. હવે આસ્ક છે એની જગ્યાએ થઈ જશે આસ્ક્સ. એસ પાછળ જે પ્રત્યય છે એ લાગશે અને જવાબ એના માટે આવશે કે ફર્સ્ટ જ લાઈન છે એના માટે આપેલું છે કે આસ કસ્ટમર ટુ ઇન્સ્ટોલ લવ. તો જવાબ આવશે ધી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR આસની જગ્યાએ આવી જશે આસ કસ્ટમર ધેટ ટુ ઇન્સ્ટોલ લવ. આગળનો ક્વેશ્ચન છે કે વોટ ડઝ CSR એડવાઇસ કસ્ટમર, કે CSR છે એ કસ્ટમરને શું એડવાઇસ આપેલી. તો અહીં તમને જે જવાબ છે એ અહીંથી તમને મળી શકે છે. તો જવાબ કઈ રીતે લખશું આપણે કે ધી CSR એડવાઇસ કસ્ટમર ટુ ઓપન. હવે અહીં વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો કે કસ્ટમર જે છે એ કોણ છે, તો એક સ્ત્રી છે. તો એના માટે અહીં યોરની જગ્યાએ શું આવી જશે, તો હર આવી જશે. તો જવાબમાં શું લખાશે કે ધ CSR એડવાઇઝ કસ્ટમર ટુ ઓપન હર હર્ટ, અથવા તો હરની જગ્યાએ તમે અહીં ધેર પણ લખી શકો છો. તો એ પણ તમારો જવાબ છે એ પણ સાચું પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આશા કરું છું કે આ વિડીયો જે સોલ્યુશન હતો એ તમને ખૂબ જ ગમ્યો હશે. તમારા જે સજેશન છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો.
તથા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમે એને શેર કરો અને અમારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.